अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। जय सच्चिदानंद। स्वामीजी, दादा माटे एक बे प्रश्न है, खाली आपने कह્યું તો પહેલા સ્વામીજી ગણિત કે દાદા પોતે પ્રતિક્રમણ કરતા હતા તો એ સેના કરતા હતા, એટલે મને લાગે છે એ અજાગૃતિ રહી એના માટેના તમ રૂપી કોઈ કસા થયા એના માટે એવું મને લાગે છે, એ પ્રશ્ન। બીજું, દાદાએ છઠ્ઠું મહાવ્રત 24 આપ્યું એનું સાયન્ટિફિક રીઝન શું છે? આ બે પ્રશ્ન છે સ્વામીજી। હા, પહેલી વસ્તુ એ કે દાદા પ્રતિક્રમણ કરતા હતા એવું આપણે શબ્દ પ્રયોગ બોલીએ અથવા તો એમને કહ્યું છે એના આધારે આપણે માનીએ તો પહેલી વસ્તુ એ કે એમને પ્રતિક્રમણ કરવું પડે તો પછી કરતાપણું હતું એવું સ્વીકારવું પડે। કરતા ના હોય, તૂટે દેહાધ્યાસ હતો નહીં કરતા તું કર્મ નહીં ભોગતા તું દેહનો એ જ ધર્મનું મર્મ। એટલે જો પ્રતિક્રમણ એક્સેપ્ટ કરવું હોય તો પેલા કરતાપણું સ્વીકારવું પડે, પછી બીજું પ્રતિક્રમણ આવે। બરાબર છે। હા, દરેક વસ્તુમાં કન્ડિશન હોય, પછી આપણે રેન્ડમ વાત ના કરાય। જો તમે આ સ્વીકારો છો તો આ સ્વીકારવું પડે, પછી તમે કહો કે આ કરતા હતા અને પ્રતિક્રમણ, બે વસ્તુ ના બોલાય પછી। રાઈટ, બરાબર છે। એક બીજું કે પ્રતિક્રમણ હોય એમને તો સ્થૂળ પ્રતિક્રમણ ના હોય, જેને આપણે વ્યક્તિના કહીએ છીએ, ક્રિયાના કહીએ છીએ, એ પ્રતિક્રમણ ના હોય। બરાબર છે। મન વચન કાયાની ક્રિયાના પ્રતિક્રમણ જ્ઞાનીઓને ના હોય, કારણ કે જ્ઞાનીઓ દેહથી મુક્ત રહેતા હોય। બરાબર છે। એમને દેહાધ્યાસ ના હોય, એટલે કરતાપણું અને માલિકીપણું પણ ના હોય। પણ એમને જો પ્રતિક્રમણ કરવાના હોય તો ખાલી એ જ હોય, ઉપયોગ ચૂક્યાના પ્રતિક્રમણ। બસ સ્વામી, બસ હું એ જ કહું છું, આપણે જાગૃતિ ન રહીએ અથવા તો આપણે સૂક્ષ્મતમ રૂપી કોઈ કસા થઈ ગયો હોય, કારણ કે ઓકે સ્વામી આ પૂરા કરો પછી મેં જરા કહું છું। હા, સોરી। ઉપયોગ ચૂક્યા એનું પ્રતિક્રમણ હોય જ્ઞાની પુરુષોને। બીજું કોઈ ક્રિયાનું પ્રતિક્રમણ ના, ઉપયોગ ચૂક્યા એટલે શું છે કે એમને કુદરતી રચના જોવાનો ઉપયોગ ચૂકી ગયા, એ પ્રતિક્રમણ છે। ઓકે, મન વચન કાયા શું કરે છે એનું પ્રતિક્રમણ ના હોય, કારણ કે એના તો કર્તા ને માલિક છે જ નહીં। બરાબર છે સ્વામીજી। એટલે એ તો હોય જ નહીં ને, પણ એક સમય માટે પણ, જે સમય માટે આ મન વચન કાયાના સંજોગોને કુદરતી રચના તરીકે જોવાનું ચૂકી ગયા, એનું એમને પ્રતિક્રમણ કર્યું કે કુદરતી રચના હોવા છતાં મેં કેમ ના જોયું, એ ઉપયોગ ચૂક્યો, એટલે કે એને પ્રમાદ કહેવાય। એ પ્રમાદનું પ્રતિક્રમણ હોઈ શકે। બરોબર છે, રાઈટ સ્વામી। પણ મન વચન કાયાની ક્રિયાનું અથવા મન વચન કાયા સાથે થતા વ્યવહારનું પ્રતિક્રમણ ના હોય જ્ઞાનીઓને। બરોબર, રાઈટ। બીજો તમારો પ્રશ્ન હતો રાત્રિ ભોજન ત્યાગ, છઠ્ઠું મહાવ્રત। એક મિનિટ સ્વામી, એ પહેલા આગળ, એટલે આપણે અગાઉનું જે પ્રતિક્રમણ છે આપણે છેલ્લે આપણે સત્સંગ પ્રતિક્રિયા પછી બોલે છે એ જ પ્રાપ્ત કે ભાઈ મારી અજ્ઞાન, અજાગૃતિ, પ્રમાદ રહ્યો, એના માટેના આપણે એ જ આવે ને સ્વામીજી, એને જ પ્રતિક્રમણ કરતા હોય। ઓકે સ્વામીજી। હવે બીજો તમારો પ્રશ્ન હતો કે દાદા ભગવાને આ છઠ્ઠું મહાવ્રત રાત્રિ ભોજન ત્યાગ કેમ મૂક્યું? છઠ્ઠું મહાવ્રત રાજ્ય ભોજન ત્યાગ છે। 5 મહાવ્રત તો મહાવીર વખતે હતા, એ એમના નથી। હા, બરાબર છે, રાઈટ। પણ છઠ્ઠું રાત્રિ ભોજન ત્યાગ એમને કહ્યું છે। એટલે તમે ચરણ વિધિ વાંચો, એમાં 6 મહાવ્રત આવે છે। હા, બરાબર સ્વામીજી, રાઈટ। મહાવીરમાં 5 મહાવ્રત આવે અને પાર્શ્વનાથમાં 4 મહાવ્રત આવે। બરાબર છે। હા, એનીવે, એટલે કે 6 મહાવ્રત રાત્રિ ભોજન ત્યાગ। આ રાત્રિ ભોજન ત્યાગ એમને એટલા માટે કહ્યું કે આ કળિયુગના લોકોને રાત્રે ભોજન કરવું એનાથી શું નુકસાન છે એ કદાચ નહીં સમજાય। એ વાત પ્રકૃતિની વાત છે વાત પ્રકૃતિની, અને એ પ્રકૃતિની વાત પછી મન સુધી પહોંચે છે અને એની અસર પછી ભાવ ઉપર પણ થઈ શકે છે। ઓકે, એટલે એમને ઇનડાયરેક્ટલી કીધું કે રાત્રિ ભોજન ના કરો તો સારું, તો તમારે રાત્રિ ભોજન ના થાય તો સુતા પહેલા તમારું જે ખાધેલું એ બધું પચી જાય, તમને સાઉન્ડ સ્લીપ આવે, જાગૃતિ પૂર્વકની ઊંઘ આવે અને તમે ચિંતન મનન પણ કરી શકો। ખ્યાલ આવ્યો?
તમે રાત્રિ ભોજન કરતા હોય અને ભોજન કરીને પછી તમે આડા પડતા હોય તો ગેન ચડે, એટલે તમારું ચિંતવન, મનન અને જાગૃતિ રહે નહીં, કારણ કે તમારી જે બોડી છે એ બોડી એ ડાયજેસ્ટિંગ કરવામાં એનો સમય જાય, એટલે પછી ગેસ ઉત્પન્ન થાય, એટલે તમારું જે અંદરનું જ્ઞાન દર્શન છે એ આવરાઈ જાય છે, એટલે પુરુષાર્થ ના થાય, માણસ લેઝી શું થઈ જાય, હા હા લેઝી થઈ જાય. આધા પછી જેમ આપણને અકરામણ થાય છે એટલે આપણને લાગે આડા પડીએ આપણે, એનું કારણ જ એ છે કે બોડી તમે ખાઈ લીધું એ તમારું કામ પતી ગયું, હવે બોડી એનું કામ કરે છે. બરોબર છે. ડાયજેસ્ટિંગ નું કામ કરે છે, એ ડાયજેસ્ટિંગ કામ કરે છે એટલે ગરમી જે ઉત્પન્ન થાય છે, એ જેટલો ખોરાક બળે છે એની ધુવાણી ઉપર જાય છે, એટલે આપણને ઊંઘ આવે છે. બરોબર છે. એટલે તે વખતે આપણે જે બી જાગૃતિ રહેવી જોઈએ એવી રહે નહીં. જ્ઞાનીઓ કીધું કે રાત્રિ ભોજન ના કરવું, એટલે કે સૂર્યાસ્ત પહેલા જમી લઈએ તો પછી આપણે 9-10 વાગ્યા સુધીમાં બધો ખોરાક આપણો પચી જાય, તો પછી તમે રાત્રિની અંદર સુતા પહેલા તમે ચિંતવન, મનન અને જાગૃતિ આત્મા પદની અને આ મનવચન કાયાની અવસ્થાની કુદરતી રચના જોવું, એ જાગૃતિ તમને આશા નીતિ વર્તે. બરોબર છે. એવા કોન્સેપ્ટ સાથે એમને આ છઠ્ઠું મહાવ્રત આપ્યું. ઓકે. પણ તમે આ છઠ્ઠું મહાવ્રતની જે વાત કરી છે દાદા ભગવાને, તો તમે દાદા ભગવાનના સંપ્રદાયમાં કોઈ પણ સત્સંગમાં તમે જશો તો કોઈ છઠ્ઠા મહાવ્રતની વાત કરે એવું તમે સાંભળ્યું નહીં હોય હજુ સુધી? નહીં ક્યારે. એ તો ખાલી કઈ ભાવ કરવાનો બસ. હા ના હું ભાવની બધી વસ્તુના ભાવની જ વાત કરું છું, છઠ્ઠા મહાવ્રતના ભાવની જ વાત કરું છું, પણ છઠ્ઠા મહાવ્રત ઉપર સત્સંગની વાત આવશે જ નહીં એ કહેવા માંગુ છું. હા બરોબર. અત્યારે ભાવ કે ના ભાવની વાત નથી કરતો હું, ભાવ જ કરવાનો કહું છું, પણ છઠ્ઠા મહાવ્રતનો ભાવ કરવાનો છે એ પણ સત્સંગમાં કોઈ જગ્યાએ નહીં આવે. બરોબર સ્વામી. હવે દાદા ભગવાને જ કહ્યું છે અને ચરણવિધિમાં રોજ બધા બોલે પણ છે, પણ એને હાઇલાઇટ જ કરવામાં નથી આવતું. બરોબર છે. અને છઠ્ઠું મહાવ્રત એ છે એ પણ કદાચ ખ્યાલ નહીં હોય ઘણા, કદાચ પોસિબલ છે એવું. એ તો રોજ બોલે જ છે ને, ચરણવિધિમાં બોલે જ છે રોજ 6 મહાવ્રતના ભંગે કરીને, એમાં યાદ ક્યાં રાખવાનું છે? બરોબર છે. એ તો રોજનું બોલવાનું છે ને. હા પણ સ્વામી છઠ્ઠું મહાવ્રત એ છે એ ખ્યાલ નહીં હોય એમ કઉ છું. નહીં હોય એ જુદી વસ્તુ છે, પણ 6 મહાવ્રત તો રોજ બધા બોલે જ છે. બરોબર છે. યસ. ના એટલે આપણે એમ કહેતા હોય કે હું દાદા ભગવાનની બધી વાતો કરું છું તો દાદા ભગવાનની વાતમાં આ આવવું જોઈએ એવું હું માનું છું. હું કહું મહાવીરની વાત કરું છું, મહાવીરની વાત આવી જોઈએ. આવી જ. બરોબર સ્વામીજી. પછી મારી મરજી પ્રમાણે બોલું, મરજી પ્રમાણે ના બોલું તો પછી મહાવીરની વાત ના કહેવાય, સગવડિયા કહેવાય. હા